પ્રાઇમ ટાઈમમાં વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે શહેર પોલીસ દ્વારા વર્ષ 2025ના અંતિમ દિવસે પાણીગેટ પોલીસ મથકના પ્રાંગણમાં 85મો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન વિવિધ ગુનાઓ ઉકેલી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। અંતિમ દિવસે ખૂબ મોટી માનવતા પોલીસે वर्ष 2025 દરમિયાન વડોદરા શહેર પોલીસ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા, બનેલ ગુનાઓને શોધવા અને જે મહત્તમ સંખ્યામાં આરોપીઓને અટક કરીને એમને પાસેથી ચોરાયેલ મુદ્દામાલને રિકવર કરવા અંગેની કામગીરી કરે છે। આના ભાગરૂપે આપણે પ્રિવેન્ટિવ કેટલાક મેજર્સ આપણે લીધી। આના ઉદાહરણ તરીકે આપણા આખા સિટીમાં વિશ્વાસ અંતર્ગત 650થી વધારે કેમેરાઓ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 2000 જેટલા કેમેરાઓ અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને ઇન્ટિગ્રેટ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આપણે મોનિટરિંગ કરીએ છીએ। સાથે સાથે જે હિસ્ટ્રી શીટરો છે, જાણીતા ગુનેગારો છે, એવા આરોપીઓ લગભગ 650 ઉપર આપણે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત 1-to-1 એમના એક્ટિવિટીઝ ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે। આજની તારીખે 7% બાકાત રાખીને તમામ આરોપીઓ આપણા રડાર હેઠળ છે। આના માધ્યમથી પણ આપણે આરોપીઓના ગતિવિધિઓ ઉપર નજર રાખીને નિયંત્રણ કરવા માટે પ્રયાસ કરીએ છીએ। આના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં લગભગ 6% ગુનાઓમાં ઘટાડો અને બનેલ ગુનાઓમાં 73.5% ડિટેક્શન કરવામાં વડોદરા શહેર પોલીસ સફળ રહ્યું છે। આ વડોદરા શહેરના ઇન રિસેન્ટ ટાઈમ હાઈએસ્ટ છે। આમાં જે ડકોઇટી 100%, રોબરી 100%, ઘરફોડ ચોરીઓ 76%, ચેઇન સ્નેચિંગના 97% અને અન્ય ઓવરઓલ જે આપણે કહીએ 73.5% સાથે વડોદરા શહેર પોલીસ રાજ્યમાં ડિટેક્શનમાં આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરી છે। તે અંગે આપણા આખા ટીમ જે વર્ષ દરમિયાન મહેનત કરી છે એમને આજે સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન પણ આપણે આપી છે। સાથે સાથે જે ચોરાયેલા મુદ્દામાલ છે એના રિકવરી કરીને પોલીસ બેસીને રહે તો આપણા વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચથી નાગરિકોને ચોરાયેલ મુદ્દામાલ પરત આપવા માટેની દિશામાં પણ શહેર પોલીસને કામગીરી કરીને અત્યાર સુધી લગભગ 86 તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરીને 22 કરોડથી વધારે રકમની જે ચોરાયેલ મુદ્દામાલને આપણે પરત કરી છે। જેમાં મોબાઈલ ફોન, મોટરસાઇકલ, જીપ્સ, ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી, કેશ અને અન્ય મુદ્દામાલોનો સમાવેશ થાય છે। તો શહેર પોલીસ તરફથી જે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી પ્રિવેન્શન, ડિટેક્શન અને આજે એમને પરત આપવા માટેના આપણા પ્રયાસોથી આપણે જે પીપલ આજે તમે સાંભળ્યું પણ જે એપ્રિસિએશન ફ્રોમ ધી પીપલ આ પણ આપણા માટે ગર્વની વાત છે। સાથે સાથે આપણે આ પ્રકારના કામગીરી જે સફળ બનાવવા માટે જે કર્મચારીઓ, અધિકારીઓ જે ટીમ તરીકે કામ કરી છે એમને બધા આજે ભેગા થયા। વર્ષના અંતે આપણા લેખાજોખા કરીને આવતા વર્ષ 2026 દરમિયાન પણ આ જ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી કરવાની સંકલ્પ સાથે શહેર પોલીસ આગળ વધી રહ્યા છે। સર, આજે કેટલો મુદ્દા અંતિમ દિવસે ખૂબ મોટી માનવતા પોલીસે વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેર પોલીસ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા, બનેલ ગુનાઓને શોધવા અને જે મહત્તમ સંખ્યામાં આરોપીઓને અટક કરીને એમને પાસેથી ચોરાયેલ મુદ્દામાલને રિકવર કરવા અંગેની કામગીરી કરે છે। આના ભાગરૂપે